ગેસ સાથે પણ હું વાત કરી રહી હતી કે અત્યારે જે નીતિશ કુમારનો જે જાદુ છે તેની ચાલવાની વાત હતી, પરંતુ એનડીએને શું ક્યાંક હજુ પણ ડર ખરો કે કદાચ વિજય પ્રાપ્ત થાય છે પણ આગામી સમયમાં પલટી નહીં મારવામાં આવે, તે કોને ખબર છે? કોમલબેન, નીતિશ કુમારજીએ 2024માં જ્યારે લોકસભાના પરિણામો આવ્યા અને એ પછી જેડીયુના સમર્થન માટે નરેન્દ્રભાઈની સાથે લોકસભાના સેન્ટ્રલ હોલમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને અને નરેન્દ્રભાઈને પૂર્ણ સમર્થનની વાત કરી અને તે પછીના અનેક પ્રવચનોમાં તેમણે કહ્યું કે પહેલાં એક બે વખત ભૂલ થઈ પણ આ ભૂલ હવે પછી ક્યારેય રિપીટ નહીં થાય જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી. એ પ્રમાણેનું નીતિશ કુમાર જ્યારે કહેતા, અને બિહાર માટે તો કહું ને તો નરેન્દ્ર નીતિશ કી જોડી રબને બનાદી જોડી, એ પ્રમાણેનું અત્યારે વાતાવરણ દેખાઈ રહ્યું છે. અને એની પાછળનું કારણ નીતિશ કુમારજીની એક સુશાસન બાબુ તરીકેની જે આખી એ છબી બિહારના જનતામાં જે અંકિત થયેલી છે, અને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા સાથી પક્ષોને જે પ્રમાણેનું પૂર્ણ પ્રતિનિધિત્વ પ્રત્યેક રાજ્યમાં આપ્યું છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની સાથે જો ગઠબંધન કરીને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાના હોય તો ભારતીય જનતા પાર્ટીએ તેમાં છોછ રાખ્યો નથી. એ જ રીતે બિહારમાં નીતિશ કુમારજીની જે કાર્યપદ્ધતિ અને પ્રણાલી રહી છે તેને ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ સમર્થન જે રીતે આપ્યું છે. ઇલેક્શન કેમ્પેન દરમિયાન પણ અનેક એવા ગપગોળા ચલાવવામાં આવ્યા, નકારાત્મક પ્રચાર કરવામાં આવ્યો કે હેમંતભાઈ, એમના ચહેરા સાથે ચૂંટણી રમવામાં પણ આવી, પરંતુ નેતૃત્વ ક્યાંક તેમનું જોઈતું ન હોય એ પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. એટલે મને એવું લાગે છે કોમલબેન, આ આખી એક મીડિયા માટેનો એક ડિસ્કશન પોઈન્ટ અને હેપી ડિસ્કશન પોઈન્ટ છે. એઝ ફાર એઝ ગ્રાઉન્ડ રિયાલિટી ઇઝ કન્સર્ન, 2005થી લઈને 2025 સુધી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે નીતિશ કુમારજીની સાથે બિહારમાં શાસનના સૂત્રો સંભાળ્યા છે ત્યારે નીતિશ કુમારજીને જ મુખ્યમંત્રી તરીકે પ્રસ્થાપિત કર્યા છે, તેમને માન્યતા આપેલી છે અને એ જ પરંપરા આગળ ચાલુ રહેવાની છે. એવું આપણે આખા બિહારના ચૂંટણી પ્રચાર દરમિયાન જોયું, ચાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ હોય, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ હોય, નિત્યાનંદ રાયજી હોય, અમારા ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી હોય. ગયે વખતે લોક જનશક્તિ પાર્ટી એલજેપીના ચિરાગ પાસવાન કે જેઓ 2020માં જેડીયુની અગેન્સ્ટમાં ચૂંટણી લડ્યા હતા, તેમણે પણ પોતાના કેમ્પેન દરમિયાન કહ્યું છે કે નીતિશ કુમારજીની સાથે અમે ચૂંટણી લડ્યા. હું તમને સમ્રાટ ચૌધરીનો દાખલો આપું તો એમણે એવું કહ્યું હતું કે હું મારો જે ખેસ છે માથે પહેરવાનો એ હું ત્યારે જ કાઢીશ કે જ્યારે નીતિશ કુમારજી મુખ્યમંત્રી નહીં હોય. આઈ એમ ટોકિંગ અબાઉટ 5 years બેક. અત્યારે પરિસ્થિતિ એવી છે, સમ્રાટ ચૌધરી ડેપ્યુટી સીએમ નીતિશ કુમારજીની સાથે હતા, પછી અત્યારે કદાચ સૌથી વધારે પ્રબળ સમર્થક હોય તો સમ્રાટ ચૌધરીજી. એટલે જે પ્રમાણેની આખી કેમિસ્ટ્રી બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુની ગોઠવાઈ છે અને એના પરિણામો नीतीश कुमार बधाई बधाई. ये पोस्टर बहुत कुछ इशारा कर चुका है कि बिहार में नीतीश कुमार का मतलब क्या होता है. और प्रधानमंत्री भी जब अपने चुनाव प्रचार में जाते थे तो ये कहना नहीं भूलते थे कि नरेंद्र और नीतीश की जोड़ी, दो बेटे मिलकर बिहार को आगे बढ़ाएंगे. और जैसे ही रुझान आने शुरू हुए और जैसे जैसे रुझान आगे बढ़ते जा रहे हैं, जेडीयू कार्यकर्ता में उत्साह. और देखिए एक बड़ा सा पोस्टर लगाया गया, बहुत बड़ा पोस्टर जो जिस पर तमाम लोगों की निगाहें पड़ रही हैं. તો બિહારનો મતલબ એટલે નીતિશ કુમાર અને આ સીધું જ પોસ્ટર અને તસવીરો જોવા મળી રહી છે કે જ્યાં પોસ્ટરો અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવ્યા છે. બિહાર કા મતલબ યાની નીતિશ કુમાર. અને એ જ વિષય પર ચર્ચા થઈ રહી હતી કે એનડીએની વાત કરવામાં આવે તો ઘણા બધા સવાલો હતા કે નીતિશ કુમારના ચહેરાને આગળ કરવામાં આવ્યો, પરંતુ શું તેમનું નેતૃત્વ જાળવી રાખવામાં આવશે કે નહીં? મુકેશભાઈ, આપ વાત કરી રહ્યા હતા. જી, सारा प्रिंट करवा के रेडी रखा हुआ था और आज देख लीजिए आपके सामने है. अच्छा, ये जो तरह तरह के पोस्टर लगातार आ रहे थे, इस पोस्टर का मतलब क्या है? इस पे नीतीश कुमार का मतलब, बिहार का मतलब